અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. જય જય. વાહ ડંકાભાઈ, બધાએ ડંકા ભેગા થઈને વગાડ્યા ખરા મારા. બહુ સરસ રીતે બધા યુવકોએ આપણી સમક્ષ ભજનની કડીઓ સાથે જે જે પ્રસંગ શાસ્ત્રી મારા વખતમાં બનેલ છે, થયેલ છે, એ જ બધી વસ્તુ રજૂઆત કરી છે. તે ઘડીએ આવી વિકટ પરિસ્થિતિ પણ હતી અને તમે સાધુને જોયા એવી રીતે સાધુનો ગામે ગામ જ તિરસ્કાર થતો હતો. બહાર કાઢતા હતા, મારતા હતા. અહીં તો કોઈ માર્યા નથી એટલું સારું છે, નહીં તો ભૂકા બોલી જતા હતો. પણ એમાં દુઃખ સહન કરીને અને પોતે જે નિષ્ઠા અને સમજણને શાસ્ત્રી મહારાજ વિશેનો દિવ્ય ભાવ, એમાં રંચ માત્ર ફેર પડ્યો નથી, કે મૂંઝવણ થઈ નથી કે ચાલો હવે આ ઘર ભેગા થઈ જઈએ, આ દુઃખ ક્યાં લગીને સહન કરવું, એવો વિચાર જ ન થયો. કારણ એક જ હતો કે શાસ્ત્રીમાંનો સિદ્ધાંત એ સાચો છે, અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન સાચું છે અને એ રીતે બધાને દ્રઢતા સિદ્ધ થયેલી હતી. શાસ્ત્રીજી મહારાજે પણ જે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપણને આપ્યું છે એ એમને જેમ પ્રભુદા ક્યાં ગયા? હા, પ્રભુદા ઈડી અમીનની વાત કરીને એ ત્યાં કંપાલા રહેતા હતા. એમને ત્યાં સભાઓ થતી ને સત્સંગ થતો, પછી મંદિર તો પછી થયું. પણ કહેવાનું શું છે કે તે વખતે આફ્રિકાની અંદરથી બધા આવ્યા, તોય પણ પ્રભુદાનું એવું કે ભાઈ શાસ્ત્રીજી મહારાજ એના પ્રતાપે ધોતિયું પહેરીને ગયો હતો, એનો કેપ જોવો હતો, ધોતિયું પહેરીને ગયો, પાટલું પહેરીને આવ્યો. અને ડોબો કયો તોય પણ આનંદ. ને તો કોકને કહ્યું કે આ તો મૂર્ખનો અજામ છે, તો આપણે તાર ઘર ભેગા થઈએ. કે શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ આવું બોલે, પણ ભગવાનને મોટા પુરુષ બને તોય આપણે ડોબા જેવા હશે જ, કેટલાય જન્મો ધારણ કર્યા છે. એમાં આ વાત આવી ગઈ. પણ એક નિષ્ઠા, કહેવાનું શું કે જે શાસ્ત્રી મહારાજની જે નિષ્ઠાની વાત હતી, એમાં બધાને એવી દ્રઢતા અને વિશ્વાસ હતો કે જે કરે છે, જે કરાવે છે, જે બોલે છે, બધું જ સત્ય સનાતન છે. એટલે એમને અક્ષર ગુણાતીતાન સ્વામી માટેની જ આ બધી વસ્તુ છે. મહારાજ તો સર્વોપરી છે, ભગવાન બધા ધામમાં આવ્યા છે, પણ એમની સાથે અક્ષર જે ગુણાતીતાન સ્વામી પણ મહારાજ લઈને આવ્યા છે. આ દુનિયાની અંદર બધાને ગુણાતીત બનાવે છે, બધાની અંદર ગુણાતીત ગુણો પ્રાપ્ત કરવા છે. અને એ રીતે કરીને, બ્રહ્મરૂપ કરીને, માયા પર કરીને, દોષ સ્વભાવ ટાળીને શુદ્ધ ગુણાતીત બનાવીને પોતાના ધામમાં લઈ જવા છે. એવું એક આદર્શ સ્વરૂપે ગુણાતીતાન સ્વામી તે શ્રીજી મહારાજે પ્રથમ 71ની અંદર વાત કરી છે. છેલ્લો ફકરામ છે, વાંચો છેલ્લો પેરેગ્રાફ, કે શ્રીજી મહારાજ કે હું અક્ષરધામમાંથી આવ્યો છું અને અમારું જે ધામ અક્ષર, એને પણ હું સાથે લાવ્યો છું. હવે સાથે લાવ્યો એટલે કંઈ ગચ્ચું તો ના લાવ્યો. અક્ષરમાં મૂર્તિમાં સાથે માનસ સ્વરૂપે મનુષ્ય સ્વરૂપમાં, એટલે દિવ્ય છે, પણ મનુષ્ય શરીર મહારાજ આવ્યા, મનુષ્ય તો એ સાથે લાવ્યા. અને અનંત મુક્તો પણ લાવ્યો છું, જે બધા અક્ષરધામમાંથી ગોપાલ સ્વામી બધા મુક્તો છે, સંત ભક્તો બધા એવા મુક્તો અને ઈશ્વર્ય લઈને આવ્યો છું. અને આ વાત છે તમારે સમજવી અને બીજાને વાત કરવી, એ ભગવાનનો આદેશ. ભગવાન સ્વામિનારાયણ પોતે જ બોલેલા છે કે આ વાત અક્ષર અને પુરુષોત્તમની વાત છે, હું લઈને અક્ષરધામમાંથી આવ્યો છું, એ તમારે સમજવી અને બીજાને વાત કરવી, બીજાને પણ આ નિષ્ઠા કરાવી. તમારે નિષ્ઠા કરો અને બીજાને પણ કરાવો, એવો આદેશ મહારાજે પોતે કરેલો છે. એટલે એમની આજ્ઞાથી, શ્રીજી મહારાજની આજ્ઞા છે, એ શ્રીજી મહારાજની આજ્ઞાનો વાત કરીને શાસ્ત્રી મહારાજે અક્ષર અને પુરુષોત્તમની વાત કરી છે. એ અક્ષર અને પુરુષોત્તમની વાત એમને ઉપાર્જન કરી નથી કે ઊંઘમાં સ્વપ્નું આવ્યું, આ ઈડી અમીનને એવું સ્વપ્ન આવ્યું હતું કે ઇન્ડિયનો બધાને કાઢો, તે કાઢ્યા છે. પણ એનું મૂર્ખાઈનું સ્વપ્ન હતું કે બધાને હેરાન કર્યા, એ ભિખારી થયા, અત્યારે હજુ ઊંચા નથી આવતા.
એના બધાને કાઢ્યા ઇન્ડિયનોને, હજુ નથી. એટલે કહેવાનું શું છે કે એવી સ્વામીને મનની કલ્પના નથી કે અક્ષય પુરુષનું જ્ઞાન પ્રવર્તાયું કે પોતાને મનાવવા માટે કે પોતાને પૂજાવા માટે કે બીજાને આપણી પ્રતિમા પાડવા માટે હતું જ નહીં. એમનો સિદ્ધાંત એ કે મહારાજની આજ્ઞા છે આપણે પાડવી, કારણ કે આપણે આશ્રિત થયા છે નાની મોટી બધી આજ્ઞા, એટલે બીજી જે બધી આજ્ઞાઓ છે પણ મેઇન આજ્ઞા છે. અને શ્રીમાં નિજાત્માનમ બ્રહ્મરૂપમ શિક્ષાત્રીમાં લખ્યું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ જેહત્ર વિલક્ષણ વિભાવ્યતે અને કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા, કે આપણે બધા એ બ્રહ્મરૂપ થયું છે, પોતાના આત્મા છે એ બ્રહ્મ છે અને એ અક્ષર છે, એ આપણે ગુણાત્યાંશ હોય એ ભાવ આપણે દ્રઢ કરીને એના ગુણો પ્રાપ્ત કરીને પોતાના ઈષ્ટદેવ જે પરમાત્મા છે એની ભક્તિ. 3 દેહ છે આપણા, આ સ્થૂળ દેહ છે, આપણે દેખાય છે આ સ્થૂળ દેહ છે, સમજ્યા? આ જાડો દેખાય, આ પાત્રો દેખાય, પેલો તોતડીઓ દેખાય, પેલો બધા આપણે જુદા જુદા દેખાય છે ને, એ આ સ્થૂળ શરીર છે. પણ સ્થૂળ શરીર તો બદલાવાનું છે, કારણ કે ઘણા જન્મો લીધા, 84 એમાં કંઈ બકરું ગયા, ઘેટું થયા છે, પોપટ થયા છે, હાથી થયા છે, પાડો થયા છે, મનુષ્યને કચરા બધા ઘણા 84 લાગે. પછી છેલ્લો મહારાજે અનુંશ અવતાર આપ્યો છે ભગવાન ભજવા માટે, તો ભજી લેવાના આપણે. તો કહેવાનું શું છે કે એ સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ દેહ છે, એટલે અંદર આપણને આ બધા સ્વપ્નો આવે છે, બધા સ્વપ્નો આવે એ સુસુપ્ત એટલે સૂક્ષ્મ દેહ કહેવાય. અને ત્રીજું બધા સમજે છે તો ખરા, હા બધા જ સમજે છે. હું કોઈ એમને ઠોઠ મોટો છે પણ આ બધા બહુ જ્ઞાની જ છે એકદમ. કારણ કે શાસ્ત્રી મહારાજના વખતના શાસ્ત્રી મહારાજના વખતના ભક્તોના વેશ ભજ્યો એટલે એનો કંઈ છાંટો તો આવવો તો જોઈએ જ ને. એ હાવ ભાઈ એવા લગફમ જેવા નહીં હોય, એટલે જાણે છે કે કારણ શરીર છે, એટલે કારણ શરીર છે કાઢવું બહુ કઠિન છે. પણ એ ત્રણેય વસ્તુ જ્યારે ગુણાતીત સંત મળે છે ત્યારે કારણ શરતના પણ ભૂકા બોલી જાય છે. અને કહેવાનું શું છે, ગુણાતાન સ્વયં એ બધી બળની વાતો કરી છે. કારણ શરીરને પણ તોડી નાખા, પેલા કૂવામાં પેલા પથરા તોડવા માટે કે ખાની આમ કરે એ દારૂ મૂકે અને પછી એ રીતના કરે છે, એટલે પથ્થરના ચૂરે ચૂરા થઈ જાય. કારણ પથ્થર હોય તો તોડી નાખે, એવી સ્વામીની વાતો હતી. તો એ વાત આપણા જ્ઞાન છે. તો કહેવાનું છે કે તૈને શરીર એ આપણે બધા નકામા છે. એટલે નકામા એટલે શું કે એથી પર આપણે છીએ. આ તૈન શરીરથી પર જે આપણો આત્મા છે, એ આત્મારૂપ આપણે થઈને ભગવાનની ભક્તિ કરવી, એ વાત સ્વામી આપણને સમજાય છે કે આપણે 3 શરીર આપણા છે જ નહીં, આપણે બધું જ એ મૂકી દેવાનું છે. નાશ અને અગ્નિ સંસ્કાર થાય ત્યારે ભેગું બળીને ભસ્મ થશે. તો એ જ્ઞાન ક્યારેક આ થાય, ગુણાતીત જ્ઞાન. બીજા જ્ઞાન પછી બીજું જ્ઞાનની ભક્તિ. આ બધા કીર્તનમાં બધી વાતો બોલી આપણે જોયા કે કેવું બધું જ્ઞાન, કેવી બધી વાત, કેવા બધા પડકારા. એ ક્યારેક આવું જ્ઞાન થયું હોય. ગલભાઈની વાત કરી, ગલભાઈ એ બહુ નીચી ડેરીના માણસ હતા, બહુ નીચા હતા પણ સુરવીર બહુ હતા. પણ સ્વામીના વિશે રંચ માત્ર ફેર થયો નહીં કે આમ આજ્ઞા મને કેમ કરી, અગર કેમ મને આમ કહ્યું, બીજું નહીં. જેમ ભગતજીને ગુણાત સ્વામી કહે કે ડુંગરો લઈ આવે તો ડુંગરો લેવા જેમ ગયા કે ડુંગરો તો આવતો હશે પણ આજ્ઞા હતી સ્વામીની તો ટૂંક થઈ ગયા, એમ ગલભાઈ પણ આવી રીતના સુરવીર કરીને આવ્યા અને જય બોલીને આવી ગયા. એટલે કહેવાનું છે એક એકનો તમે જો જે પ્રસંગો આપણે જોયા છે એ મરણીય ઉપાય હતા. અને એ પોતે આ રીતે આ જ્ઞાનના માટે કુરબાની કરી નાખી હતી કે જે થવાનું તો થાય પણ આ જ્ઞાન સાચું છે. તો એવા સુરવીર ભક્તો હતા. શાસ્ત્રી મહારાજ પણ એવા સમર્થ હતા. અને જેને આ પ્રમાણે આવી આજ્ઞા જે કરવી એ પણ મોટી વાત છે, આજ્ઞા ઝીલવી એ પણ વાત છે. દરેકના પ્રસંગો આપણે જોયા તો જુદા જુદા બધા પ્રસંગોની અંદર આપણે